ભાંગ્યા ના બે ભરવા દે નહીં. મારી લાગ્યો લાગા માંડે મલવી આ બોલ્યો ભાગ્યો ભાગા માંડે 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 મેલડી માંડે મારી બોલ્યા લાગ્યા ના લાગલે એ બોલી મડાણ માં માંડવા દે નહીં દે નાય મારી અડી આખરી મેલડી મેલડી ભાગ્યો ભાગ માંડે પણ જો ભરોહો હોય મારી મેલડીના નામનો લાગિયાના લાગને જો હડતા પાછી પડે ને તેથી મારી અડી આખરી મેલડી નો હોય જળ હળે સાહેબ મારી અડી આખરી મેલડી ગયો એ મારી ઉગતાના પોરની મેલડી ગયો મારી પ્રભાતના પોરની મેલડી ગયો પછી રાજકોટની મારી પર કદાચ નજર નાખીએ તો મારી રામનાથ પરાની મેલડી ગયો સાહેબ એ જેના જેના ભાગલે પડી ગઈ ને એને માણસના ઓશિયાળા નથી રવા દીધા ઈ મેલડી છે પડી ગઈ ને સાહેબ એના માણસના ઓશિયાળા નથી રવા દીધા કાયમ કહું છું સાહેબ કે એકવાર કદાચ પાલવનો શેડો ઝાલો ને તો ઝાલી રાખજો મેલડીના નામનો એ પાલવનો શેડો મેલડીના નામનો ઝાલી રાખજો 5-15 દી 100 મહિના વરહદી મોડું કરશે એ પણ મોડું દેવા આવે નહીં મેલડી નો હોય અમારો માલધારી રાવણ દેવ નું શિવ પેરામણી કરાવે છે બધા જોરદાર તાળથી ભગવતી મેલડી આઠે પોર અંજવાળા કરે આપણા જીવનમાં મારી ક્યાં ગયો મારા વગાર ટોકડામાં વકીલો મારી મેલડી મારા મોળા ભાગનો એ સાંભળનારો ધણી મારી મેલડી માતાજી મેલડીના નામથી એ ભગવતી જોગમાયા માના નામથી દેવ ને રાહુલ દેવનું શીખ કરાવે મારી અઢી આંખડી ગમે ને અડધી કડાય તેનો મધર ભાંગ્યો છે મારી ટકોરેલ કાળ નાગણી છે એનો મોહમો ટકોરો ન હોય કદાચ ટકોરો થઈ ગયો હોય ને એ સાહેબ કદાચ વેરાન વગડો હોય કે હવે લીલું ઝાડવું ન હોય હુકાઈ ગયેલા ઠૂઠા ઉભા હોય અને કદાચ હુકાઈ ગયેલા ઠૂઠાની સામે હાથ લાંબો થયો હોય ને કોઈ ઠૂઠા ધુણાવીને જવાબ ન કરે ને તેથી તો મારી જોગ માયા કળયુગનો રાજા મેલડી નો
કુમરી માં કોઠારિયાના નાકાવાળા મામા સાહેબના ભડાકણની મારી પાસે આવરું આયોજન હોય માના માંડવાનું ભગવતી આઈના માંડવાનું આયોજન હોય ને એની મારી પાસે મારી અઢી આખરી મેલડી આવ્યા છે ત્યારે ભગવતી મેલડીને રાજી કરતા એક પલવાર બધાને વિનંતી કરી બે મુજા કેતા બે હાથ હજર કરી પ્રેમથી ભાવથી તાળીનો તાળ ડાકના તાળ થોડી વાર એ જેને હાથ આપ્યા હોય નો આપ્યા હોય ધરા હર ન પડતો એ કાળી નાગણ રમે આ મેલડી રમે કાળી નાગણ રમે માતા મેલડી મારી ગઢ પાવાની કાળ ક્યાં દેવ બોલો મારી પાવો ભાંગી જેવી કાળ ક્યાં ભૂખા રોમા કરતો પછી પાણી મુઠી ધૂળના આય મારી ઓલા મુઠી ધૂળના ધડી બલે થાપી બેઠી મારી ગઢ પાવે મારી પવન
ભુવા અને જેની જરૂર હોય એ સ્ટેજ ઉપર બેહો એવી વિનંતી છે મારા બાપલીઓ માતાજીના માંડવામાં. થોડી વ્યવસ્થા થાય, બીજાને દેખાય એટલે ભુવા બેહાડી દેજો હેઠા. એક વિનંતી